રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જેની આખું વર્ષ સુધી અવિરત પ્રતીક્ષા કરે છે તે ભાતીગઢ જન્માષ્ટમી લોકમેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારોમાં આનંદ કરવા માટે લોકમેળાના આયોજન સૌથી વધુ કરવામાં આવે છે। રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી શહેરો સહિત આસપાસના નાના ગામડાઓમાંથી લાખો લોકોનું ઘોડાપુર આ લોકમેળામાં આનંદ મોજ મજા માણવા માટે આવે છે। સૌરાષ્ટ્ર મેળામય બનશે। મેળામાં લોકો ધૂમ ખરીદી, ખાવા પીવા રાઇડ્સની મોજ માણતા હોય છે। દર વર્ષે યોજાતા આ લોકમેળામાં વર્ષોથી આવી જ રીતે જનમેદની ઉમટતી હોય છે। સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લગભગ મિની વેકેશન જેવો માહોલ સર્જાશે। આમ પણ 15 ઓગસ્ટ અને જન્માષ્ટમી આગળ પાછળ હોવાના કારણે મોટાભાગના ધંધા રોજગાર પણ બંધ રહેશે। ખાસ કરીને ખાણીપીણી અને દુકાનો તે ધમધમશે। મેળામાં મુલાકાતીઓની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ વર્ષે મેળાને શૌર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે। 18 ઓગસ્ટ સુધી ચાલનારા આ લોકમેળામાં મુલાકાતીઓ માટે 34 જેટલી અવનવી મોટી રાઇડ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। આ મેળામાં માત્ર મનોરંજન જ નહીં પરંતુ દેશભક્તિ અને શૌર્યનો સંદેશ પણ ગુંજી રહ્યો છે। રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાને લીધે કેટલાક રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। રાજકોટનો આ લોકમેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા સુરક્ષા અને વ્યવસ્થાપનના મામલે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। દ્વારકામાં પણ જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી શરૂ થઈ ચૂકી છે। મંદિરમાં સાહિત્ય કલાકારોએ રાસની રમઝટ પણ બોલાવી। બીજી તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાને લોકો માટે ખુલ્લો મુકાયો। લોકમેળાને વિરાસત અને ધરોહર નામ આપવામાં આવ્યું। બંને લોકમેળામાં દરરોજ અલગ અલગ કલાકારો દ્વારા ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। લોકમેળામાં અવનવી રાઇડ્સ, ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ્સ વગેરે આકર્ષણનું કેન્દ્ર બનશે। 5 દિવસ ચાલનારા આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવી હાલ આશા વ્યક્ત કરાઈ રહી છે। આ વર્ષે મેળાની ભીડને કંટ્રોલ કરવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। વરસાદની આગાહી હોવા છતાં ફેરિયાઓથી લઈને મોટા વેપારીઓ સુધી સૌ સારા વેપારની આશા રાખે છે। આ મેળો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વેપારનું ભવ્ય આયોજન બનશે।